જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં જે છે આપણે ચેપ્ટર નંબર 8 કમ્પ્લીટ કરેલું હતું. બરાબર, એમાં તમને જે એક લાસ્ટ એક્ઝામ્પલ હતો એ તમને હોમવર્કમાં આપેલો હતો. બાકીના આખા પ્રકીર્ણ સ્વાધ્યાયના જે દાખલાઓ હતા એ આપણે કમ્પ્લીટ કરેલા છે. એની સાથે જ આપણે ચેપ્ટર નંબર 8 એટલે કે દ્વિપદી પ્રમેય, બાયનોમિયલ થિયરમ જેને કહેવાય, બરાબર, અંગ્રેજીમાં, તો ઈ જે છે એ આપણે કમ્પ્લીટ કરેલું છે. હવે અત્યારે જે ભણવાનું છે ઈ ચેપ્ટરનું નામ છે શ્રેણી અને શ્રેઢી. મિત્રો, ચેપ્ટર જે છે એ તમે નામ વાંચતા તમને એવું થાય કે સાહેબ શ્રેણી એટલે કે કોઈ પણ જે છે એ આપણે ધોરણ 10 માં ભણી ગયા છીએ. તો કે ચેપ્ટર નંબર 5 આવતું તમારે સમાંતર શ્રેણી. બરાબર, તો કે સમાંતર શ્રેણી જે આવતું એમાં શું હતું? તો કે સમાંતર શ્રેણીમાં સૌથી પહેલા તો એનું પ્રથમ પદ, તો કે કોઈ પણ સમાંતર શ્રેણી હોય અને એનું પ્રથમ પદ, તો કે સૌથી પહેલા પ્રથમ પદ, તફાવત છે, વ્યાપક પદ છે, એ બધી વાત જવા દઈએ. સૌથી પહેલા શરૂઆત કરીએ એટલે કે પ્રાથમિક થી લઈએ તો કે શ્રેણી છે શું? તો કે કોઈ પણ તમારે વ્યવસ્થિત રીતે પદો જે છે એની વ્યવસ્થિત ગોઠવણી, જેમ કે તમે અહીંયાથી જાઓ છો અને તમારે 5 ડગલે કંઈક ગણવું છે. બરાબર, જેમ કે અહીંયાથી હું 5 ડગલા જાઉં છું તો ત્યાં આગળ એક પેન પડી છે, ત્યાંથી 5 ડગલા આગળ વધું છું તો ત્યાં આગળ એક પેન્સિલ પડી છે, ત્યાંથી 5 ડગલા આગળ જાઉં છું તો ત્યાં આગળ ઇરેઝર છે, એનીથી 5 ડગલા આગળ જાઉં છું તો ત્યાં શાર્પનર છે. બરાબર, તો જુઓ મિત્રો, આ જે 5 ડગલાની જે ગણતરીઓ થઈ એની મદદથી મને શું શ્રેણી બની? તો કે પહેલા 5 ડગલે મને પેન આપેલી છે એટલે કે 5 કોમા પછી મારે પેન્સિલ સુધી પહોંચવું હોય તો શું થાય? તો કે ઓલરેડી મારે પેન વાળા પગથિયા તો પાર કરવાના રહ્યા એટલે 5, અને એની પછીના 5 એટલે 10 ડગલા હું પાર કરું ત્યારે હું પેન્સિલ સુધી પહોંચી શકીશ. એમાં પાછા હું 5 એડ કરું છું તો હું ઇરેઝર સુધી પહોંચી શકીશ, અને એમાં પણ હજી 5 ડગલા હું એડ કરું છું તો હું શાર્પનર સુધી પહોંચી શકીશ. મિત્રો, આવી રીતે જે મને એક શ્રેણી બને છે એટલે કે 5, 10, 15 અને 20, તો આ રીતની જે છે એ મને એક શ્રેણી મળી. અને જો એ બધાની વચ્ચેનો તફાવત સરખો આવે છે તો આ શ્રેણી જે છે એને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. બરાબર, જે આપણે ચેપ્ટર હતું સમાંતર શ્રેણી નામનું, બરાબર, ધોરણ 10 માં. એની પછી વાત કરીએ તો કે શ્રેણીઓ કેવા કેવા પ્રકારની હોઈ શકે? તો કે શ્રેણી જે છે એ શાંત શ્રેણી અને અનંત શ્રેણી હોય. તો સૌથી પહેલા તો શાંત શ્રેણી એટલે શું અને અનંત શ્રેણી એટલે શું? તો કે શાંત શ્રેણી કોને કહેવાય છે? તો કે જે લિમિટેડ હોય એટલે કે જે શાંત હોય, બહુ જે છે જેમ કે તમારી જેવા વિદ્યાર્થીઓ, બરાબર, જે ખૂબ જ શાંત વિદ્યાર્થીઓ છે. તો કે શાંત વિદ્યાર્થી એટલે કે શું? તો કે જે છે એને વધારે પડતા તોફાન ના હોય. તો શાંત શ્રેણી પણ શું દર્શાવે છે? તો મિત્રો, સૌથી પહેલા જે છે એ આપણે ચેપ્ટરનું નામ લખી અને પછી તમને શાંત શ્રેણી અને અનંત શ્રેણી વિશેની માહિતી આપીશ. શાંત શ્રેણી કોને કહેવાય છે? મિત્રો, સૌથી પહેલા વાત કરીએ શાંત શ્રેણી શું છે. તો કે શાંત શ્રેણી એવું દર્શાવે છે કે જેમાં પદો જે છે ને એ લિમિટેડ હોય. બરાબર, કઈ રીતે? તો કે ધારો કે અહીંયા આગળ જે છે હું આવી રીતે એક શ્રેણી લખું છું, 2, 4, 6, 8, 10. બરાબર, વ્યવસ્થિત રીતે ઉપરથી લખતા જઈએ. જે પદો આપણે ભણ્યા છીએ, બરાબર, એ પદો પહેલા આપણે વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરતા જશું. સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે શ્રેણીની, કે ભાઈ શ્રેણી જે છે એ શું હોય છે. એની પછી વાત કરીએ એ છે સમાંતર શ્રેણી. બરાબર, એની પછી વાત કરીએ છીએ એ છે અનંત શ્રેણી. એની પછી જે છે એ છે શાંત શ્રેણી. હવે
વાત જો એટલા પદોની મારે કરવાની છે તો અનંત શ્રેણી એટલે શું અને શાંત શ્રેણી એટલે શું? તો કે હું કોઈ પણ એક બહુપદી પદો લખું છું, શ્રેણી લખું છું 2 4 6 8 10 12 14 અને 16. જો મિત્રો અહીંયા આગળ જે છે ઈ પદ કોને કહેવાય? તો કે જો આ 2 છે એ એક પદ થયું, 4 છે એક પદ, 6 8 10 ઈ બધા જે છે ઈ પદો છે, બરાબર? તો હવે જુઓ તો કે 1 2 3 4 5 6 7 અને 8. તો કે જેમાં પદોની સંખ્યા લિમિટેડ હોય, અહીંયા આગળ તમને કેટલા પદો આપેલા છે? તો કે હજી હમણાં આપણે ગણ્યું 8 પદો આપેલા છે. તો અહીંયા આગળ પદોની સંખ્યા કેટલી છે? તો કે 8 છે. એટલે કે કોઈ ફિક્સ આંકડો મળી ગયો મને, બરાબર? કે ભાઈ માત્ર 8 જ પદો છે. પછી ભલે 80 પદો હોય પણ એ ફિક્સ થવું જોઈએ, બરાબર? કે ભાઈ જે છે એ ભલે 8 પદો હોય કે 80 પદો હોય પણ એ ફિક્સ થવું જોઈએ કે એટલા જ પદો હશે. તો એને જે છે હું શાંત શ્રેણી કહીશ, બરાબર? એવી જ રીતે મિત્રો એક બીજું લખું છું, એ છે અનંત પદ. શું છે? તો કે અનંત શ્રેણી. તો કે અનંત શ્રેણી કોને કહેવાય? તો કે આવું જ ઉદાહરણ એક લઉં 2 4 6 8 10 એમ અપ ટુ. બરાબર? તમે અહીંયા આગળ જોઈ શકો છો તો કે મને અહીંયા આગળ આ શ્રેણીમાં કેટલા પદો ફિક્સ હશે એની કોઈ મને ગણતરી કે ધારણા છે નહીં, બરાબર? કારણ કે ઈ જે છે ઈ અનંત સુધી જઈ રહ્યું છે. તો મિત્રો આવા જે કઈ શ્રેણી હશે ને એને હું અનંત શ્રેણી તરીકે ઓળખીશ. ખ્યાલ આવી ગયો? પછી તમને હજી એક ઉદાહરણ આપું કે ભાઈ સર ચલો આવા પ્રકારનું એક ઉદાહરણ હોય તો આ કયું કહેવાય? તો કે 2 4 6 8 10 એમ કરતા કરતા 10,000 અથવા તો 1000 લઈએ, બરાબર? તો ચલો આ જે પદ છે એટલે કે આ જે શ્રેણી છે ને મિત્રો, આ જે શ્રેણી છે ને એ શાંત શ્રેણી કહેવાશે. ભલે એમાં આવેલા પદો ગમે એટલા હોય પણ કોઈ પણ પદો ફિક્સ થાય છે. જો તો કે 1000 સુધી બસ, 1000 થી ઉપર જવાનું નથી, બરાબર? એટલે કે 1000 ની અંદર જેટલા પણ પદો આવશે એ બધા જ પદો જે છે એ કોઈ પણ એક સંખ્યા દર્શાવે છે. તો કે 2 થી શરૂ કરી અને 1000 સુધી. ઇન શોર્ટ આપણે કહી શકીએ કે જેમાં મને પ્રથમ પદ અને અંતિમ પદ મળે તો એવી શ્રેણીને હું શાંત શ્રેણી કહીશ. તો પાછા નવા બે શબ્દો આવ્યા, પ્રથમ પદ અને અંતિમ પદ. શું છે? તો કે મિત્રો જ્યાંથી શ્રેણી શરૂ થાય એને આપણે પ્રથમ પદને a કહેતા હતા, બરાબર? શું કહેતા હતા પ્રથમ પદને? તો કે પ્રથમ પદ જે છે એને આપણે a કહેતા હતા. અંતિમ પદ જે છે એને આપણે an કહેતા હતા. અને પ્રથમ પદમાંથી બીજું પદ, સોરી મિત્રો અહીંયા આગળ સૂત્ર જે છે એ શું બનશે? તો કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ એટલે કે દ્વિતીય પદમાંથી પ્રથમ પદ બાદ કરતા મને જે મળે એને હું સામાન્ય તફાવત કહીશ. શું કહીશ? તો કે સામાન્ય તફાવત. અને સામાન્ય તફાવતને આપણે d વડે દર્શાવીએ છીએ, બરાબર? આ બધું મિત્રો અત્યાર સુધીનું મેં કંઈ પણ તમને નવું ભણાવેલું નથી, બરાબર? તમે અત્યાર સુધી જે કાંઈ ભણો છો એ ધોરણ 10 ભણો છો, બરાબર? તો કે દ્વિતીય પદમાંથી પ્રથમ પદ જ્યારે હું બાદ કરું છું એટલે 4 માંથી હું 2 બાદ કરું તો મને જવાબ મળે 2. તો જો મિત્રો આ બધા વચ્ચેનો સામાન્ય તફાવત 2 નો હશે, બરાબર? એટલે કે સામાન્ય તફાવતને આપણે d વડે દર્શાવીએ છીએ. તો મિત્રો આ હતું એ છે એની વાત, પ્રથમ પદ, દ્વિતીય પદ. પછી મારે n મું પદ મેળવવા માટેની વાત હતી, બરાબર? એટલે કે n મું પદ મેળવવા માટેનું મારી પાસે સૂત્ર હતું. શું સૂત્ર હતું? તો કે an = a + n - 1 * d. આ જે છે એ sn વાળું શું હતું? સોરી, an વાળું સૂત્ર. એટલે કે મારે n મું પદ મેળવવા માટેનું સૂત્ર હતું.
તો કે અહીંયા સુધી જે છે એ સમાંતર શ્રેણીની વાત કરેલી છે. એની પછી હવે જોઈએ તો કે ચલો આ શ્રેણીની થોડી ઘણી મને ખ્યાલ છે, પરંતુ આ શ્રેઢી જે છે એ મારી માટે નવો શબ્દ છે. બરાબર, તો એ શ્રેઢી પછી ભણીએ. બરાબર, સૌથી પહેલા તો કે અત્યાર સુધી આપણે જે ભણ્યા છીએ, બરાબર, એમાંથી તમારે મિત્રો એક શ્રેણી આવે છે, એનું નામ છે ફિબોનાકી શ્રેણી. શું છે તો કે ફિબોનાકી શ્રેણી. મિત્રો યાદ રાખજો, ખૂબ જ જે છે એ તમારે આગળ કામ આવશે એવી શ્રેણી છે. બરાબર, જેનું નામ છે ફિબોનાકી શ્રેણી. ચલો, તમને એમ થાય સાહેબ સમાંતર શ્રેણી ભણ્યા, પણ આ ફિબોનાકી શ્રેણી શું છે? તો કે મિત્રો ફિબોનાકી શ્રેણી જે છે ને એ બધી જ શ્રેણીઓ કરતા અલગ પડતી શ્રેણી છે. કઈ રીતે? તો કે અહીંયા જે છે ને આ શ્રેણીમાં પ્રથમ અને દ્વિતીય પદ બંને સરખા હશે. કેવા હશે? તો કે પ્રથમ અને દ્વિતીય પદ જે છે ને એ બંને સરખા હશે. જો એટલે કે a1 is equal to a2 is equal to 1. ખ્યાલ આવી ગયો? a1 plus a2 is equal to 1 એટલે કે પહેલા બે પદો જ્યારે પણ સરખા હોય તો આવા પ્રકારની જે કોઈ બી શ્રેણી છે, બરાબર, એને હું ફિબોનાકી શ્રેણી તરીકે ઓળખીશ. બરાબર, તો હવે એમ સવાલ થવો જોઈએ કે સાહેબ ચલો પહેલું અને બીજું પદ ખબર પડી, પરંતુ જેમ સમાંતર શ્રેણીમાં પહેલા પદમાં સામાન્ય તફાવત એડ કરું તો બીજું પદ મળે છે. જુઓ, 2 માં હું 2 એડ કરું, કારણ કે સામાન્ય તફાવત મને 2 મળે આમાં, તો 2 માં 2 એડ કરું તો મને 4 મળે, 4 માં 2 એડ કરું તો મને 6 મળે, એટલે કે ત્રીજું પદ મળ્યું. એની પછી ચોથું પદ મળ્યું, એવી રીતે પાંચમું. એમ મારે ગમે એટલા પદ જોતા હોય એ આ સૂત્રની મદદથી મને મળી જવાના છે. પરંતુ ફિબોનાકી શ્રેણી જે છે એમાં પણ શું છે તો કે જો આવી રીતના આવ્યું તો હવે આપણે જે છે ને એનું ત્રીજું પદ કઈ રીતે થાય તમને ખ્યાલ છે? જો ત્રીજું પદ બરાબર a1 a2. બરાબર, એટલે કે a1 a2 જે છે એ મારું એનું પદ થાય. એવી જ રીતે a4 છે તો એ મને મળે a2 a3. એવી જ રીતે મિત્રો હું આગળ વધતો જાઉં, બરાબર, તો મને આનું an મું પદ જે છે એ an - 2 an - 1 મળે. એટલે કે મારે ફિબોનાકી શ્રેણીનું અંતિમ પદ જે છે એ મને કયું મળે તો કે an - 2 an - 1 મળશે. મિત્રો યાદ રાખજો, આપણે ફિબોનાકી શ્રેણી ભણીએ છીએ. બરાબર, એની ખાસિયત શું છે તો કે ફિબોનાકી શ્રેણીની ખાસિયત મિત્રો માત્ર એટલી છે કે એના પ્રથમ પદ એન્ડ દ્વિતીય પદ બંને સરખા હોય છે. બરાબર, ખ્યાલ આવી ગયો? ફિબોનાકી શ્રેણી શું દર્શાવે છે તો કે a1 = a2 = 1 છે. a3 એટલે તમને કઈ રીતે મળે તો કે a1 + a2. a4 મને કયું મળે તો કે a2 + a3. તો મિત્રો એવી જ રીતે મારે an મેળવવું હોય તો an કઈ રીતે મળે તો કે n - 2 અને n - 1. ઈ બંનેનો જે છે હું સરવાળો કરું ત્યારે મને n મું પદ જે છે એ મળે છે. તો ચલો અહીંયા સુધીનું હતું, એ છે ફિબોનાકી શ્રેણીની વાત. હવે તમને મારે વાત કરવાની છે એ છે શ્રેઢી. તો તમને એમ થાય સાહેબ શ્રેણીની મને ખ્યાલ છે, પરંતુ શ્રેઢી શું દર્શાવે છે? તો ચલો મિત્રો હવે જે છે ને એ આપણે વાત કરવાની છે એ છે આ શબ્દની શ્રેઢી. તો કે શ્રેઢી જે છે એ શું દર્શાવે છે? તો કે શ્રેઢી જે છે મિત્રો એ કોઈ પણ શ્રેણીના આધારે છે.
તો કે એની પહેલા તમારી પાસે શ્રેણી હોવી જોઈએ. તો મિત્રો ચલો હું અહીંયા આગળ એક શ્રેણી લખું છું કે ધારો કે A1 A2 A3 up to ANA એક શ્રેણી છે. તો A1 A2 A3 F up to AN જે છે એ એક શ્રેણી છે. તો મિત્રો મને જે છે A1 A2 A3 up to ANA તેને સંગત શ્રેણી મળે છે. ચલો થઈ ગયું સાવ સહેલું. જો તો આમાં મારે સમજાવવાની પણ તમને જરૂર રહે નહીં એવું પદ જે છે એ મેં તમને સહેલું કરી દીધું છે. તમને એમ થાય સાહેબ હજી એક વખત રિપીટ કરો. તો કે જો શ્રેણી એટલે શું? તો કે ધારો કે આ પ્રકારની કોઈ પણ શ્રેણી છે, બરાબર. એ શ્રેણીમાં હું કોઈ પણ ઓપરેશન કરું. ઓપરેશન મીન્સ કે આપણે પેચિયા પાના લઈને ઓપરેશન નથી કરવાના, બરાબર. ડોક્ટરોની જેમ આપણે શું કરવાનું છે? તો કે આપણા ઓપરેશન એટલે એડિશન, સબટ્રેક્શન, બરાબર, મલ્ટીપ્લિકેશન એન્ડ ડિવિઝન. તો કે આ જે છે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એ બધા આપણા ઓપરેશન છે, બરાબર. તો જો A1 A2 A3, તો મિત્રો જો એમાં જે છે મેં એડિશન કર્યું એટલે કે A1 A2 A3, તો આ રીતે મને જે મળે છે, બરાબર, તેને હું સંગત શ્રેણી, મને આની સંગત આ શ્રેણી મળી કહેવાય, બરાબર. શ્રેણીને આપણે મિત્રો સિરીઝ કહીએ છીએ. શું કહેવાય છે ઇંગ્લિશમાં? શ્રેણીને સિરીઝ કહેવાય છે. અને શ્રેણી જે છે એને હું સિક્વન્સ કહીશ. શું કહીશ? તો કે સિક્વન્સ. સિરીઝ એન્ડ સિક્વન્સ મિત્રો આપણા ચેપ્ટર નું નામ છે, બરાબર. તો જે છે એ તમને સાથે સાથે એનું અંગ્રેજી પણ કહી દીધેલું છે, બરાબર. તો મિત્રો શ્રેણી જે છે એને કઈ રીતે દર્શાવવામાં આવે છે, એટલે હવે તમને શ્રેણી અને શ્રેણી વચ્ચેનો ખ્યાલ ખબર પડી ગયો છે. જો વચ્ચે ખાલી અલ્પવિરામની સાઇન આવે તો મિત્રો એ જે છે એ આપણી શ્રેણી થાય. પરંતુ જો વચ્ચે એડી એટલે કે કોઈ પણ જે છે એ ઓપરેશન આવેલું દેખાય તો ઈ મારું શ્રેણી થાય. ખ્યાલ આવી ગયો, બરાબર. તો તમને હવે શ્રેણી અને શ્રેણી બંનેમાં તફાવત ખ્યાલ પડી જવો જોઈએ. રેડી? તો ચલો મિત્રો અહીંયા સુધી જે છે એ શ્રેણીની વાત હતી. હવે આવી જ રીતે તમને વાત કરું તો કે કોઈ પણ શ્રેણી જે છે એને તમારે ટૂંકમાં કઈ રીતે લખવાની? તો કે જો આ જ પદ છે ધારો કે A1 A2 A3, બરાબર. હવે એ બધા વચ્ચે શેની નિશાની છે? તો કે આ બધા વચ્ચે જે છે એ સરવાળાની નિશાની છે. તો મિત્રો અહીંયા લખાય કે અહીં શ્રેણીને ટૂંકમાં જો શ્રેણી એટલે આપણી પાસે આવી હોય A1 A2 A3 up to AN હોય, બરાબર. તો મિત્રો આને હું ટૂંકમાં આવી રીતે લખીશ સિગ્મા n is equal to 1 to k a raised to k. ખ્યાલ આવી ગયો? એમ લખાય. રેડી? તો મિત્રો શ્રેણી જે છે એને ટૂંકમાં આપણે આ રીતે લખી શકીએ છીએ. એની પછી મિત્રો એક નોટેશન લખું છું, તમને લોકોને સમજાઈ જશે એટલે તમે ધ્યાનથી સમજજો અને વાંચજો કે ભાઈ શ્રેણી જે છે શ્રેણી એ શાંત અને અનંત એમ બંને પ્રકારની હોઈ શકે છે. ખ્યાલ આવી ગયો? તો મિત્રો આ જે છે એ અત્યાર સુધી આપણે જે કઈ થિયરી ભણવાની હતી
બરાબર, ચેપ્ટર શરૂ કરવા માટેની બધી જ થિયરી તમને લોકોને અહીંયા આગળ સમજાવી દીધેલી છે. તો હવે મિત્રો જે મારે વાત કરવી છે એ છે આપણો સ્વાધ્યાય. તો મિત્રો ચલો હેડિંગ આપો તમે લોકો. સ્વાધ્યાય 9.1. સ્વાધ્યાય 9.1 ના કેટલાક દાખલાઓ ગણીશું અને પછી જે છે એ આપણે જો ટાઈમ બચે છે તો આપણે આગળ વધીશું. તો સૌથી પહેલા મિત્રો હેડિંગ આપો સ્વાધ્યાય 9.1. મિત્રો પહેલો દાખલામાં એવું કહે છે કે જેનું nમું પદ આપેલા છે અને શ્રેણીના પ્રથમ 5 પદો મેળવો. મિત્રો પહેલા તો આપણે રકમ લખીશું કે શ્રેણીનું nમું પદ આપેલ હોય તો તેના પ્રથમ 5 પદો મેળવો. એમાંથી આ જે છે એ પહેલો દાખલો. એમાં પહેલો દાખલો એવું કે છે કે an is equal to n in bracket n plus 2. ચલો આવી જ રીતનું છે તો કે યસ. ચલો an is equal to n into n plus 2. મિત્રો આવા પ્રકારનો જ્યારે પણ દાખલો હોય અને કીધું હોય કે પ્રથમ 5 પદો મેળવો તો કાઈ નહીં કરવાનું. n ની જગ્યાએ 1 2 3 4 અને 5 મૂકી દેવાના. અહીંયા આગળ સાદું રૂપ આપો એ તમારો ફાઇનલ આન્સર. ચલો ઝડપથી ગણીએ છીએ. અહીં an બરાબર n in bracket n plus 2 આપી દીધેલું છે. તો કે પ્રથમ 5 પદ માટે પ્રથમ 5 પદો માટે n બરાબર 1 2 એમ કરતા કરતા 5 સુધી લઈએ તો n બરાબર 1 માટે તો કે a1 is equal to 1 in bracket 1 plus 2 આખું થઈ ગયું 3. પછી તો કે n બરાબર 2 માટે તો કે a2 is equal to 2 in bracket 2 plus 2 એટલે કે 2 in bracket 4. આનો જવાબ આવે છે 8. એવી જ રીતે n is equal to 3 માટે તો કે a3 is equal to 3 in bracket 3 plus 2 એટલે કે 3 in bracket 5. આનો જવાબ આવે છે 50. એવી જ રીતે n is equal to 4 માટે a4 is equal to 4 in bracket 4 plus 2 તો 4 in bracket 6 is equal to 24. બરાબર. n is equal to 5 માટે a5 is equal to 5 2 5 into 7 is equal to 35. તો મિત્રો અહીંયા આગળ આપણે લખી શકીએ કે તેથી an is equal to n plus 2 ના પ્રથમ 5 પદો કયા કયા છે તો કે 3 8 15 24 અને 35 મળે છે. ખ્યાલ આવી ગયો.
તો મિત્રો આ બધી જે છે એ વાત આપણે કરી દીધેલી છે. તમે અહીંયા આગળ આ બોર્ડ જે આપણે વર્ક કરેલું છે બરાબર, એ તમે ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો. આમ તો જે છે એ હવે એવી રીતે સમજાવેલું છે કે તમને કદાચ ઊંઘમાંથી પણ પૂછવામાં આવે તો હવે આ બધું જે છે એ આવડશે બરાબર, એવી હું તમારી તરફથી આશા રાખું છું. તો ચલો ઝડપથી હજી જો કોઈને ફેરબુકમાં લખવાનું બરાબર, જો આ બધું જ જે છે એ આપણે ફેરબુકમાં લખવાનું છે તો ઝડપથી જે છે એ સ્ક્રીનશોટ પાડી લો. આપણે જે છે આગળ દાખલા જોવા છે. ચલો એની પછીનું જે છે ઈ જોઈએ કે an is equal to n upon n plus 1. ચલો સાદુરૂપ આપીએ છીએ, ઝડપથી આગળ વધીએ છીએ તો કે આન્સર લખીએ છીએ અહીં an બરાબર n upon n plus 1. પ્રથમ 5 પદો માટે a બરાબર n is equal to 1 2 3 up to 4 and 5 લેશું બરાબર. તો ચલો n is equal to 1 માટે a1 is equal to 1 upon 1 plus 1 is equal to 1 upon 2. n is equal to 2 માટે a2 is equal to 2 upon 2 plus 1 is equal to 2 upon 3. એવી જ રીતે n is equal to 3 માટે a3 is equal to 3 upon 3 plus 1 is equal to 3 by 4. a4 is equal to 4 upon 4 plus 1 is equal to 4 upon 5. તમને સમજાતું હશે બરાબર. એવી જ રીતે a5 માટે તો કે 5 upon 6 આવી ગયું. તો મિત્રો આવી જ રીતના જે છે બરાબર એ તમે બાકીના જે છે 6 દાખલા તમે હોમવર્કમાં કરી શકો છો. તો મિત્રો આજનું જે છે એ સેશન અહીંયા સુધી રાખીએ છીએ બરાબર. કોઈ પણને આમ તો આ જે છે અત્યાર સુધીમાં કાંઈ ડાઉટ તો હશે નહીં આ ચેપ્ટરમાં બરાબર, કારણ કે સાવ કોમન વસ્તુ જે છે ભણાવેલી છે. છતાં પણ કોઈને કાંઈ ડાઉટ હોય તો તે મને પૂછી શકે છે. અગાઉ કોઈ પણ ચેપ્ટર હોય મિત્રો, ભલે આપણે અત્યારે 9મું ચેપ્ટર પહોંચી ગયા છીએ, પણ 1 થી 8 ચેપ્ટરમાં પણ કોઈ પણને ડાઉટ હોય તો તે મને પિક પાડીને પણ મોકલી શકે છે અથવા તો કોલ દ્વારા પણ જણાવી શકે છે. તેમજ આપણે ડિફિકલ્ટી જે કાંઈ સેશન છે બરાબર, તો ડિફિકલ્ટી સેશનમાં પણ તે મને વિડિયો કોલ દ્વારા જણાવી શકે છે બરાબર. તો આજનું જે છે એ સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.